અરવલ્લી જિલ્લાના ભિલોડા પોલીસ સ્ટેશનના ધાડ તથા લૂંટના ગુનામાં નાસ્તા ફરતા 2 આરોપીને સાબરકાંઠા એસઓજીએ પકડી પાડ્યા હતા. નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ નાઓએ નાસ્તા ફરતા આરોપી પકડી પાડવા ખાસ ઝુંબેશ રાખેલ હોય, જે અન્વયે પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ નાઓએ સાબરકાંઠા જિલ્લાના વધુમાં વધુ નાસ્તા ફરતા આરોપી પકડી પાડવા સૂચના કરેલ છે. જે સૂચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી સાબરકાંઠા નાઓએ સૂચના મુજબ એસઓજી સ્ટાફના માણસો હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ભાવિનકુમાર રસિકલાલ નંબર 481 તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ભાવેશકુમાર પશાભાઈ નંબર 90 નાઓએ મળેલ સંયુક્ત ખાનગી બાતમી હકીકત અન્વયે અરવલ્લી જિલ્લાના ભિલોડા પોલીસ સ્ટેશન પાર્ટ 1 ગુના રજિસ્ટર નંબર 11-18-03-24-0 536/2024 BNS કલમ 309 140 115 61 310 જીપી એક્ટ કલમ 135 મુજબના ગાઢ તથા લૂંટના ગુનાના નાસ્તા ફરતા આરોપી એક વિક્રમસિંહ કડબુસિંહ મકવાણા તથા 2 મનહરસિંહ કડબુસિંહ મકવાણા બંને રહેઠાણ વાવડી તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠા વાળા હિંમતનગર બસ સ્ટેશન આગળ રોડ ઉપરથી મળી આવતા સબરી બંને આરોપીઓને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 35 મુજબ ડિટેન કરી આગળની કાર્યવાહી સારું હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન સુપરત કરવામાં આવી હતી. આબિદપુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા કેડાઈ દ્વારા જંત્રી વધારાના વિરોધમાં સાબરકાંઠા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આજરોજ સાબરકાંઠા કેડાઈ દ્વારા જંત્રી વધારવાના વિરોધમાં સાબરકાંઠા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત કેડાઈના મંત્રી અશોકભાઈ પટેલ અને સાબરકાંઠા કેડાઈ પ્રમુખ હિતેશભાઈ પટેલ, મંત્રી નિલેશભાઈ પ્રજાપતિ, વિપુલભાઈ પટેલ, પરેશભાઈ શાહ, પ્રિયવંદન પટેલ, મયુર રાવલ, યોગેશભાઈ પટેલ, અલ્પન પટેલ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને જંત્રી વધારોનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. આબિદપુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર.